નિઝર તાલુકાનું ગુજ્જરપુર ગામ ભક્તિના રંગે રંગાયું. ગુજ્જરપુર ગામે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર આદિવાસી પટ્ટામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાના નિઝર તાલુકાની, જ્યાં ગુજ્જરપુર ગામે પરંપરાગત મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. તાપી યાહાદેવ મોગરા માતાનો મેળો ભરાયો. હોળીના પર્વના 2 દિવસ અગાઉ ભવ્ય લોકમેળો યોજાયો. પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજ્જરપુર ગામે માતાજીના મેળાનો પ્રારંભ થયો છે. ગઈકાલ રાત્રે મંદિરના પ્રાંગણમાં આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન સોંગાડિયા પાર્ટી દ્વારા મનોરંજન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં, પણ સમાજ સુધારણાનો સંદેશ પણ વહેતો કર્યો છે. ત્યારબાદ વહેલી સવારથી જ ભક્તો તાપી યાહાના દર્શન કરવા માટે કતારોમાં જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. આ મેળાનું આકર્ષણનું માત્ર ધાર્મિક જ નહીં, પણ આર્થિક પણ છે. આ મેળામાં ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં વેપારીઓ અહીંયા આવે છે. મેળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે હોળીના પર્વ માટે ખાસ ખજૂર, હરડા, ખોપરું અને દાળિયા મમરાની ધૂમ ખરીદી થઈ રહી છે. આમ ગુજ્જરપુરનો આ મેળો ભક્તિ, મનોરંજન અને આદિવાસી સંસ્કૃતિના મિલન સમાન બની રહ્યો છે. રિપોર્ટર સુહાસ ઉર્વે, કુકરમુંડા, તાપી.
अमर सिंह गुरुजी माई आज परिचय दे रही हो। ये जो मंदिर है तापी यहाँ दे मोगरा माता मंदिर है। गए वर्ष थी ये आमो मेड़ो पोई रही है। वो बीजो वर्ष है 27 तारीखे थी 28 અને 1 તારીખે લોકો દે મોગરા માતા મેળો આવી એ દૂર દૂર ને મહારાષ્ટ્ર ને અને ગુજરાત ને શ્રદ્ધાળુ આવતા માતાજી નાવું કે અને પોતાની મનોકામના પૂરી કરતા। હા, ગુજરપુર તાલુકા નિઝર જિલ્લા તાપી ગુજરપુર ગામ એ દે મોગરા માતા મેળો પોરાય દર વર્ષથી અમે 2 વર્ષ વે આવા બી પોયો આમ कहीं देखो लोग आता है। गुजरपुर में ये मेला में महाराष्ट्र में आजू बाजू जोते हैं गामड़े है धानोरा वसलाई भांगड़ा अने गुजरात में निझर तालुको कुकरमुंडा तालुको सागबारा तालुका में लोग भी यही आता है दर्शन करा माता जी आशीर्वाद मिलवा। और मेड़ो कोता दी लोग चाले है। वो मेड़ो लगभग 3 दी लोग चाले है। गई काले 27 तारीखे शुरुआत हुई અને આજ 28 તારીખ આજુનો જાત્રો હોય હાકાલ હેલો જાત્રો પૂરોવેરી બેંદી સોંગડિયા પાર્ટી બી આયોજન કેતા માતાજી નાવો की અને એ ખૂબ दूर दूर ने જે વેપારી વર્ગ है તે भी અહીં ભાગ लेता है। કેમ 2 વર્ષથી આમો જાત્રો પોઈ રહ્યા। चैनलों माध्यमों की तमाम दर्शक मित्रों ने क्या संदेशो आपवा मागता? ચેનલો માધ્યમે કે તમામ દર્શક મિત્રો અને ભક્તજનોને એ आवा माटे आमंत्रण केता माताजी आशीर्वाद मिले और माताजी दर्शन के ये जामू प्रार्थना केता। रोहित पुंजारो गुजरपुर गाम में माताजी નું એક સ્થળ બનેલું છે દે મોગરા માતાજી અને તાપીયા નામથી જાણવામાં આવે છે। જી હા, અમે મેળો ભરતા છે હોળીના 2 દિવસના આગળ તો 27 તારીખ 28 તારીખ સુધી મેળો 1 તારીખ સુધી ચાલશે મેળો। શું આ મેળો દર વર્ષે ભરાય છે? હા, 2 વર્ષ થયા। 2 વર્ષથી ભરાતો। આ મેળામાં ક્યાં ક્યાંથી લોકો આવે છે? આ નવાપુર બાજુના લોકો, મહારાષ્ટ્ર બાજુના લોકો, ગુજરાતના લોકો બધા જ મેળામાં અહીંયા લાભ લેવા માટે આવે છે। મેળાની શરૂઆત કઈ રીતના કરો છો તમે? અમે મેળાની શરૂઆત સોંગાડી નાસ્તે સોંગાડે પાર્ટી 2 દિવસ રાખતા છે રાતના। જી હા, પછી સવારે સવારે પછી મેળાનું આયોજન લોકો દર્શન કરવા માટે માતાજીના લાભ લેવા માટે આવે છે, મનોકામના પૂરી કરે છે માટે। અને કેટલા દિવસ સુધી આ મેળો યોજાય છે? 3 દિવસ સુધી। ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે? આ મહારાષ્ટ્ર બાજુના લોકો, પછી ગુજરાત બાજુના લોકો, સાગબારા બાજુના લોકો બધા લોકો આવતા છે માતાજીના દર્શન કરવા, મનોકામના પૂરી કરે છે માતાજી। મેળામાં કઈ કઈ પ્રકારના વેપારીઓ, સાધનો કે રમકડા જે છે કયા કયા વેપારીઓ અહીંયા ઉપલબ્ધ રહે છે? અહીંયા પ્રસાદ, પછી આ છોકરાનું રમવાનું, પછી આ વાસણવાળા, હા વાસણવાળા, પછી આ હોટલ, પછી આ ખિલોનાવાળા, પછી જાતનું બધું આવે છે અહીંયા। શું આ મેળામાં આવનાર તમામ દર્શક મિત્રોને યા ચેનલના માધ્યમથી જોનાર દરેક દર્શક મિત્રોને શું સંદેશો આપશો? અહીંયા ગુજરપુર ગામમાં એક માતાજીનું સ્થળ બનેલું છે। અહીંયા દર્શન કરવા આવે, માતાજી એની મનોકામના પૂરી કરે અને દર્શન કરવા આવે, એની ઈચ્છા પૂરી થાય। ઓકે, ધન્યવાદ।